લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકામાં ચૌધરી સમાજે કલેક્ટરશ્રીને આપ્યું આવેદનપત્ર. થરાદમાં શાંતિપૂર્ણ સમાજ મંત્રણા પર પોલીસના લાઠીચાર્જનો આક્ષેપ. ભાભર તાલુકાના રૂની ગામે તારીખ 18/3/2026ના રોજ યોજાયેલ અજાણા ચૌધરી સમાજના સંમેલન બાદ શાંતિપૂર્ણ રીતે સમાજની એક દીકરી સાથે મંત્રણા કરવા ગયેલા સમાજના નાગરિકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીચર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ સમાજના આગેવાનો અને નાગરિકો ઓગળ તાલુકાના ઉણ મુકામે શાંતિપૂર્ણ રીતે અને હથિયારો વિના પહોંચ્યા હતા. તેઓનો હેતુ માત્ર દીકરીની પરિસ્થિતિ જાણવા અને જરૂર હોય તો તેને સન્માનપૂર્વક સમાજમાં લાવવાનો હતો. પરંતુ ત્યાં પહોંચતા જ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીચર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, જેના કારણે અનેક યુવાનો અને નાગરિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળેલ છે. હાલમાં કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત સમાજના નિર્દોષ યુવાનો સામે આઈપીસી કલમ 307 જેવી ગંભીર કલમો લગાવી ખોટી ફરિયાદ નોંધવામાં આવી હોવાનું પણ જણાવાયું છે, જેને સમાજ દ્વારા ગંભીર અન્યાય ગણવામાં આવે છે. સમાજના પ્રતિનિધિઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ઠાકરસિંહ રબારી દ્વારા સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક નિવેદનો આપી બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં આજ દિન સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અજાણા ચૌધરી સમાજે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે નીચે મુજબની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, ખોટી રીતે દાખલ કરાયેલી ફરિયાદો રદ કરવામાં આવે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ઉશ્કેરણીજનક નિવેદનો બદલ જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય, ઘાયલ લોકોને યોગ્ય વળતર અને સારવાર આપવામાં આવે. સમાજે જણાવ્યું કે તેઓ હંમેશા શાંતિપ્રિય રહ્યા છે અને આ ઘટના લોકશાહી મૂલ્યોને ઠેસ પહોંચાડે છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઠીમા. જે અમે સમાજના યુવાનો અને વડીલો સાથે મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જે ઉણ ગામની ઘટનાની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ સાહેબે જે સમાજના યુવાનો ઉપર જે આદેશ કર્યો, લાઠીચાર્જનો, ગાડીઓના જે કાચ તોડાવ્યા છે, એના વિરુદ્ધમાં કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે ને ઇન્સ્પેક્ટર સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે. અને ત્યારબાદ જે ઠાકરસિંહભાઈએ જે ભડકાઉ ભાષણ આપ્યું અને ઠાકરસિંહભાઈ ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે, એવી અમારી યુવાનોની માંગણી છે. મારું નામ મગાબી પટેલ, ગામ પાછળ. આગળનું શું આયોજન? આગળનું તો જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે જઈને આંદોલન કરીશું. 18 તારીખે જે ઉણ ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું. અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોનો પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ. બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ. આપણે લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે, કહેવાના મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય, રાજકીય લોકો હોય, એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માગવા માંગુ છું. દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડ્યું હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે. પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે. પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે. 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કંઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે. બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે. ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલાં ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજ એમને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે, એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે. ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવથરા જિલ્લામાં આવેલું છે. ત્યાંથી જે ઉણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે. ત્યાં આગળ આ વાવથરા જિલ્લો છે, પછી રાધનપુર જાય તો પાટણ જિલ્લો આવે છે. પાટણ પછી જે ઉણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે. તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય કહેવાનો મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે.
તો જો હથિયારો લઈને ગયા 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે. એટલે જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે. અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાની મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં. અસ્તુ. નવીનભાઈ ચૌધરી, દોડગા.